નમસ્કાર. એપ્રિલ મહિનામાં એક એવો ખાસ દિવસ આવી રહ્યો છે જે કુંભ રાશિના જાતકો માટે કદાચ જીવનની દિશા જ બદલી નાખે એવી તાકાત ધરાવે છે. તો ચાલો આજે આપણે આ એક જ દિવસની અંદર છુપાયેલી અદ્ભુત શક્તિને નજીકથી સમજીએ. હવે એક સવાલ મનમાં જરૂર આવે કે શું સાચે જ કોઈ એક દિવસ આખું જીવન બદલી શકે? વેલ, શાસ્ત્રોની માનીએ ને તો આજે 19 એપ્રિલ છે ને એ માત્ર એક તારીખ નથી. એ તો કુંભ રાશિના જાતકો માટે સૌભાગ્ય અને સમૃદ્ધિના દરવાજા ખોલી નાખે એવી એક જબરજસ્ત તક છે. તો આ 19 એપ્રિલ આટલો બધો ખાસ કેમ છે? આનું રહસ્ય છુપાયેલું છે અક્ષય તૃતીયાના પર્વમાં. જુઓ, અક્ષય શબ્દનો અર્થ જ થાય છે કે જેનો ક્યારેય નાશ ન થાય. મતલબ કે આ દિવસે જે પણ શુભ કામ કરવામાં આવે એનું ફળ કાયમી બની જાય છે. આ દિવસને અબૂઝ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો સીધો સાદો અર્થ એ છે કે કોઈ પણ સારું કામ શરૂ કરવા માટે પંચાંગ કે ચોઘડિયું જોવાની કોઈ જ જરૂર નથી. આખો દિવસ સવારથી સાંજ સુધી પોતે જ શક્તિશાળી અને પવિત્ર ગણાય છે. ચાલો હવે જરા આમાં ઊંડા ઉતરીએ. આ દિવસની જે તાકાત છે એ માત્ર અક્ષય તૃતીયાના કારણે જ નથી, પણ એની સાથે કેવો દુર્લભ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે જે તેને કુંભ રાશિ માટે અત્યંત ખાસ બનાવે છે. આ દિવસે એક નહીં પણ બે મોટી ખગોળીય ઘટનાઓ એકસાથે થઈ રહી છે. પહેલું તો અક્ષય તૃતીયાનું પવિત્ર મુહૂર્ત અને બીજું સુખ શાંતિ અને વૈભવનો કારક ગ્રહ શુક્ર પોતાની જ રાશિ એટલે કે વૃષભમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તો જાણે સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ ગઈ. અને આનાથી શું થાય છે ખબર છે? જ્યારે પણ શુક્ર પોતાની જ રાશિમાં આવે ત્યારે એક ખૂબ જ શક્તિશાળી રાજયોગ બને છે જેનું નામ છે માલવ્ય યોગ. હવે કુંભ રાશિ માટે તો શુક્ર એક યોગકારક ગ્રહ છે, એટલે કે એમના માટે ખૂબ જ ફાયદાકારક. તો આ યોગ એમના માટે સમજી લો કે અપાર સંપત્તિ અને વૈભવ લાવવાની ગેરંટી જેવો છે. અને પાછું અક્ષય તૃતીયાનો સાથ એટલે કે આ યોગનું જે પણ શુભ ફળ મળશે ને એ લાંબા સમય સુધી ટકશે. આ તફાવત જ આ દિવસને એકદમ અલગ પાડે છે. સામાન્ય દિવસોમાં આપણે શુભ સમયની રાહ જોવી પડે છે, પણ 19 એપ્રિલે અબૂજ મુહૂર્ત અને માલવ્ય યોગના આ જબરદસ્ત સંગમના કારણે આખો દિવસ સમૃદ્ધિની ઊર્જાથી છલોછલ રહેવાનો છે. ઓકે, તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આટલા શક્તિશાળી દિવસનો લાભ લેવો કઈ રીતે? શાસ્ત્રોમાં એના માટે કેટલાક એકદમ સરળ ઉપાયો બતાવ્યા છે જે સોનું ખરીદ્યા વગર પણ એના જેવું જ શુભ ફળ આપી શકે છે. હા, એવું બિલકુલ જરૂરી નથી કે દરેક વ્યક્તિ સોનું જ ખરીદે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આખા ધાણા, જવ અને મીઠું જેવી વસ્તુઓ ખરીદવાથી પણ સોનું ખરીદવા જેવું જ પુણ્ય મળે છે. ખાસ કરીને ધાણાને તો માતા લક્ષ્મીનું જ પ્રતીક માનવામાં આવે છે. ચાલો એક સૌથી અગત્યનો અને સરળ ઉપાય જોઈ લઈએ. 19 એપ્રિલના દિવસે બજારમાંથી થોડા આખા ધાણા ખરીદીને ઘરે લાવવા. પછી એને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવા અને પૂજા થઈ જાય પછી એ જ ધાણાને એક લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરી કે લોકરમાં મૂકી દેવા. કહેવાય છે કે આનાથી ઘરમાં ધનનો પ્રવાહ આકર્ષાય છે. એકદમ નાનો પણ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે આ. આ દિવસની ઊર્જાને હજુ વધારવા માટે કુંભ રાશિના જાતકો માટે ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. આ મંત્રથી શુક્ર ગ્રહ વધુ બળવાન બનશે અને તેના પૂરેપૂરા સકારાત્મક પરિણામો મળશે. ચાલો હવે એ જોઈએ કે આ દિવ્ય સંયોગની અસર જીવનના અલગ અલગ ક્ષેત્રો પર કેવી રીતે પડી શકે છે, કારણ કે આનો પ્રભાવ ખૂબ જ વ્યાપક અને પોઝિટિવ રહેવાની પૂરી સંભાવના છે. જુઓ, આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. પરિવારમાં સુખ શાંતિ વધશે. કરિયરમાં ખાસ કરીને જે લોકો કલા કે મીડિયા જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે એમને મોટી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. અને હા, આર્થિક રીતે અચાનક કોઈ મોટો ફાયદો થવાની પણ પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. અને અહીંયા એક આંકડો છે જે બતાવે છે કે નસીબ કેટલું જોરદાર સાથ આપવાનું છે. આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોને લગભગ 80% જેટલો ભાગ્યનો સાથ મળી શકે છે. 80% એટલે સમજી ગયા ને? આળસ ખંખેરીને જે પણ તક સામે આવે એને પકડી લેવાનો. આનાથી સારો સમય બીજો કોઈ હોઈ જ ન શકે. તો આખી વાતનો સાર શું છે? આ દિવસ માત્ર એક તક નથી પણ એ ભાગ્યને સ્વીકારીને એને એક નવી દિશા આપવા માટેનું એક ખુલ્લું આમંત્રણ છે.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ દિવસે મહેનત અને ભાગ્યનો એક એવો અદ્ભુત સંગમ રચાઈ રહ્યો છે જે સફળતાના શિખર પર લઈ જવાની પૂરી ક્ષમતા ધરાવે છે. બસ આ સમયની ઊર્જાને પૂરા આત્મવિશ્વાસ સાથે અપનાવવાની જરૂર છે. તો હવે સવાલ એ છે કે જીવનના આ નવા અધ્યાયનું સ્વાગત કરવા માટે આ શુભ દિવસે એવો કયો સંકલ્પ લઈ શકાય? આ સુવર્ણ તકનો ઉપયોગ જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે કેવી રીતે કરી શકાય? આના પર વિચારવા જેવું ખરું?